નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ત્રીજા ચરણના લોકસભાના સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે રહેલા અમિતભાઈ શાહે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગાંધીનગરથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને એમણે આજે ગાંધીનગરમાં પોતાના ધર્મપત્ની તથા પુત્ર સાથે મતદાન કર્યું। ત્રીજા ચરણનું મતદાન છે। ગુજરાતની વધેલી 25 से 25 सीटों पर આજે મતદાન થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું, કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબોનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને, એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ।